નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીડી ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે ભારત સરકાર દ્વારા અત્યારે આધાર કાર્ડ માટેની ખાસ એક નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેનું નામ છે આધાર. અત્યારે મિત્રો, ભારતની અંદર જે આધાર કાર્ડ માટે તમને ખબર હોય તો આપણે એની અંદર ઘણીવાર મોબાઈલ નંબર અપડેટ કરવો પડતો હોય છે, એના પછી ઈમેલ આઈડી છે, એડ્રેસ છે, નામ છે. આ 4 વસ્તુ અપડેટ કરવા માટે તમારે વારે ઘડીએ જે તમારી મામલતદાર કચેરી હોય અથવા તો નજીકની જે તાલુકાની અંદર જે પણ આધાર કાર્ડના સર્વિસ સેન્ટર હોય ત્યાં તમારે વારે ઘડીએ જવું પડતું હોય. પરંતુ હવે મિત્રો, તમે બિલકુલ આ 4 પ્રક્રિયા ઘરે બેઠા ઓનલાઈન કરી શકશો, જેની અંદર પહેલા નંબરમાં છે મોબાઈલ નંબર, બીજા નંબરની એડ્રેસ, ત્રીજા નંબરમાં તમારું નામ અને ચોથા નંબરમાં ઈમેલ આઈડી. તો અત્યારે આ 4 પૈકી જે મોબાઈલ નંબર અપડેટ કરવાની પ્રક્રિયા છે એ મિત્રો બિલકુલ ઓનલાઈન ચાલુ થઈ ગઈ છે, જે તમે તમારા મોબાઈલની અંદર જાતે કરી શકશો. અને બીજી જે 3 પ્રક્રિયા છે એ પણ હવે ધીરે ધીરે ચાલુ થવાની છે. હજુ ઓફિશિયલ ચાલુ નથી થઈ, પરંતુ આવનારા સમયમાં ચાલુ થઈ જશે. તો આ વિડીયોની અંદર ખાસ આપણે વાત કરીશું કે મોબાઈલ નંબર અપડેટ કઈ રીતે કરવો. જે તમારો જૂનો મોબાઈલ નંબર હોય, સિમ ખોવાઈ ગઈ હોય અથવા બંધ થઈ ગઈ હોય કોઈ પણ કારણસર, તો તમે ઘરે બેઠા ઓનલાઈન નવો મોબાઈલ નંબર અપડેટ કઈ રીતે કરી શકશો. અને ખૂબ જ નજીવી ફી એની અંદર ભરવી પડતી હોય, જે આપણે કચેરી ઉપર આપીએ છીએ એના કરતાં ઓછા હોય છે. અને જે ફી તમે મોબાઈલમાં ફોનપે, ગૂગલ પે એના દ્વારા ભરી શકો છો. અને 30 દિવસના સમયગાળાની અંદર જ તમારો જે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર ઓનલાઈન અપડેટ થઈ જશે. તો આ સંપૂર્ણ પ્રક્રિયા કઈ રીતે કરવી એના માટે આપણે મોબાઈલની સ્ક્રીન પર જઈશું. એના પહેલાં ચેનલ પર ન આવો તો વિડીયો ખાસ લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે તમને આવા જ વિડીયો મળતા રહેશે. તો મોબાઈલની સ્ક્રીન પર જઈ અને તમને હું સંપૂર્ણ માહિતી વિગતવાર આપીશું. તો ચાલો મોબાઈલની સ્ક્રીન પર. તો મિત્રો, આના માટે સૌથી પહેલાં તમારે મોબાઈલની અંદર ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરવાનું છે અને ઉપર સર્ચ બારની અંદર તમારે આધાર એવું તમે સર્ચ કરશો એટલે તમને અહીંયા 2 એપ્લિકેશન જોવા મળશે. પહેલા નંબરમાં છે આધાર અને બીજા નંબરની અંદર છે એમ આધાર. બંને જે એપ્લિકેશન છે એ આધાર કાર્ડ માટેની ઓફિશિયલ છે. તો બીજા નંબરની છે એના વિશે તમને ફરી ક્યારેક બતાવીશું. અત્યારે જે પહેલા નંબરની અંદર જે તમને લોગો જોવા મળે છે, આ લોગાની જે એપ્લિકેશન છે એ તમારે અહીંયાથી ખાસ ડાઉનલોડ કરી દેવાની. અત્યારે મિત્રો ડાઉનલોડ કરેલ છે, આપણામાં અપડેટ બતાવે છે. તો અપડેટ જો તમે નવી કરશો તો તમારે અપડેટ નહીં કરવી પડે. તો હું અપડેટ કરી લઉં છું. અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ ફાસ્ટ આની સર્વિસ છે અને 1 જ મિનિટની અંદર અપડેટ થઈ જશે. અપડેટ થઈ ગયા પછી આ એપ્લિકેશન તમારે અહીંયા ઓપનનો ઓપ્શન જોઈ શકો છો જોવા મળે છે, જે અહીંયા હવે ઇન્સ્ટોલ થઈ રહી છે. તો હવે જોઈ શકો છો ઓપન ઓપ્શન આવી ગયો છે. અહીંયા આપણે આ એપ્લિકેશનને ઓપન કરીશું. જેવી તમે આ એપ્લિકેશનને ઓપન કરશો એટલે અહીંયા પરમિશન માંગે છે, એ તમારે અહીંયા પરમિશન આપી દેવાની છે. અને આધાર કાર્ડ માટેની ઓફિશિયલ વેબસાઇટ એટલે પરમિશન આપવાની અંદર આપણે કશું ખાસ છે નહીં. પછી અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. નીચે જોઈ શકો છો જે સંપૂર્ણ નેક્સ્ટના ઓપ્શન આવશે તો નેક્સ્ટ કરી દેવાનું છે. એના પછી ખાસ તમારી જોડે આધાર કાર્ડ તૈયાર હોવું જોઈએ, એટલે આઈ રેડી વિથ માય આધાર એના ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયા પ્રથમ જે છે અહીંયા તમારે ઇન્ટર આધાર નંબર છે, એની અંદર તમારો આધાર કાર્ડનો જે નંબર હોય એ અહીંયા એન્ટર કરવાનો છે. તો અહીંયા આપણે કરી દઈએ છીએ. એના પછી નીચે તમે જોઈ શકો છો કન્ટિન્યુ ઓપ્શન છે, એની ઉપર ક્લિક કરી દેવાનું છે. એના પછી અહીંયા એક ચેક ટિક માર્ક કરવાનું કહે એ તમારે અહીંયા ખાસ એગ્રી કરી દેવાનું. એના પછી પ્રોસેડનો ઓપ્શન છે, એની ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમારી સિમ કાર્ડનો કયો જે એક્ટિવ નંબર છે એ અહીંયા પૂછે છે, એ તમારે સિલેક્ટ કરી દેવાનો છે. એના પછી સેન્ડ SMS ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જે તમારી સિમ કાર્ડ હશે મોબાઈલની અંદર એ વેરીફાઈ થશે. એના પહેલાં એલાઉનો ઓપ્શન આવે તો તમારે એલાઉ કરી દેવાનું છે. અહીંયા આપણા જે મોબાઈલ નંબર છે એ વેરીફાઈ થઈ રહ્યા છે, તો એના માટે તમારે ખાસ 1 મિનિટ જેટલી સમય લાગશે. તો એના માટે તમારે થોડી રાહ જોવાની અને ઝડપી પણ થઈ જશે. અહીંયા જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયું છે. એના પછી કન્ટિન્યુ ટુ ફેસ એટલે કે તમારો ચહેરો છે એ કેપ્ચર કરશે, એટલા માટે તમારે કન્ટિન્યુ કરવાનું છે. એના પછી ફરી નીચે જે ઓપ્શન છે કન્ટિન્યુ કરવાનું. પછી જે તમારો ચહેરો છે આ રીતે જે આજુબાજુ જોઈ શકો છો ગ્રીન લાઈન દેખાય છે એ રીતનું તમારે રાખવાનું છે. તો હું અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા ચહેરો જે કેપ્ચર હતો એ અહીંયા સારી રીતે થઈ ગયો છે. એના પછી થોડીક તમારે રાહ જોવાની, અહીંયા પ્રોસેસ ચાલશે. એના પછી અહીંયા તમારું આધાર કાર્ડ જોઈ શકો છો ફેચિંગ ડિટેલ કમ્પ્લીટ થઈ ગઈ છે. પછી ફરીથી પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું. એના પછી અહીંયા તમારે કોઈ પણ 6 અંકનો એક અહીંયા પિન સેટ કરી દેવાનો છે, જેના કારણે તમે ફરીથી એપ્લિકેશન ખોલો એટલે તમારે આ પિનની જરૂર પડશે. તો અહીંયા 2 વખત આપણે પિન એન્ટર કરી દીધા પછી ક્રિએટ પિન પર ક્લિક કરી દઈશું. પછી અહીંયા ભાષા તમે બદલી શકશો અને ઘણી બધી વિગતો જે છે એ તમે અહીંથી કરી શકશો. એના પછી અહીંયાથી તમે નીચે આવશો એટલે અહીંયા જોઈ શકો છો
બે ઓપ્શન છે. પહેલા નંબરનું જે છે એ ખાસ મિત્રો અપડેટ માટેનું છે, માય આધાર અપડેટ. બીજા નંબરનું છે માય કોન્ટેક્ટ કાર્ડ. તો આપણે પહેલા નંબરનો ઓપ્શન છે માય આધાર અપડેટ, એના ઉપર ક્લિક કરીશું. જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા 4 ઓપ્શન આવશે: મોબાઈલ નંબર અપડેટ, એડ્રેસ અપડેટ, નેમ અપડેટ, ઈમેલ આઈડી અપડેટ. તો જોઈ શકો છો મોબાઈલ નંબર અપડેટ ઉપર ક્લિક કરીએ તો અહીંયા સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે. પરંતુ આપણે એડ્રેસ અપડેટ ઉપર કરીએ તો જોઈ શકો છો અહીંયા કમિંગ સૂન બતાવે છે, એટલે આ સર્વિસ ટૂંક સમયની અંદર શરૂ થશે. તો મોબાઈલ નંબર અપડેટ કરવા માટે મોબાઈલ નંબર અપડેટ પર ક્લિક કરીશું. પ્રોસેસિંગ ટાઈમ અહીંયા 30 દિવસ લાગશે. અહીંયા ફી જોઈ શકો છો ₹75 ફી છે. નવો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. તો સૌથી પહેલાં તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો, એના પછી તમારો ચહેરો કેપ્ચર થશે, પછી પેમેન્ટ કરવાનું અને પછી તમારી પ્રોસેસ પૂર્ણ થઈ જશે. તો આપણે કન્ટિન્યુ પર ક્લિક કરી દઈએ. અહીંયા તમે જોઈ શકો છો મારો જે ઓલરેડી મોબાઈલ નંબર એક નાખેલો છે. હવે તમારે નવો કયો મોબાઈલ નંબર નાખવાનો હોય એ અહીંયા એન્ટર કરી દેવાનું છે. તો આપણે મોબાઈલ નંબર એન્ટર કરી દીધા પછી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે જે તમારો મોબાઈલ નંબર હશે એના ઉપર એક 6 અંકનો ઓટીપી આવશે. એ ઓટીપી સૌથી પહેલાં અહીંયા એન્ટર કરવાનું રહેશે. તો આપણે ઓટીપી અહીંયા એન્ટર કરી દઈએ. તો મિત્રો જોઈ શકો છો આપણે અહીંયા ઓટીપી તો એ એન્ટર કરી દીધો. એના પછી વેરીફાઈ પર ક્લિક કરશો એટલે જે તમારો ઓટીપી હશે એ અહીંયા વેરીફાઈ થઈ જશે. એના પછી ફરીથી તમારો ચહેરો કેપ્ચર કરવાનો છે, એટલા માટે ફરી તમારે અહીંયા એક્સેપ્ટ કરી અને પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે. જેવું આપણે પ્રોસેસ પર ક્લિક કરી દીધું તો અહીંયા જોઈ શકો છો આપણો ચહેરો છે એક જ મિનિટ 5 સેકન્ડની અંદર તમારો ચહેરો કેપ્ચર થઈ જશે. ચહેરો કેપ્ચર થઈ ગયા પછી અહીંયા જોઈ શકો છો અહીંયા આપણો જે મોબાઈલ નંબર છે જૂનો અને નવો બંને બતાવે છે એ અહીંયા ખાસ મિત્રો પ્રોસેસિંગમાં જતો રહ્યો છે. એના પછી કન્ટિન્યુ એન્ડ પેનો ઓપ્શન છે, એટલે કે હવે તમારો છેલ્લું સ્ટેપ છે એ છે ફી ભરવાની. જેવું તમે પેમેન્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમે નીચે જોઈ શકો છો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન આપશે ફી માટેના. અહીંયા તમે યુપીઆઈ એટલે કે ફોનપેથી કરી શકો છો. અન્ય યુપીઆઈ એપ્લિકેશન હોય પેટીએમ, ગૂગલ પે, ફોનપે એવી તમામ એપ્લિકેશનથી અથવા તો કોઈ કાર્ડથી તમે પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ કર્યા પછી જે તમારી પ્રોસેસ છે એ મિત્રો પૂર્ણ થઈ જશે અને તમને એક SMS દ્વારા એક ખાસ મેસેજ પણ મળી જશે અહીંયા, જેની અંદર એક નંબર લખેલો હશે. અહીંયા જોઈ શકો છો મોબાઈલ નંબર અપડેટ માટેની આપણી રિક્વેસ્ટ છે. અહીંયા SRA નંબર મળે એના ઉપરથી તમે ટ્રેકિંગ પણ કરી શકો છો. તો મિત્રો આ તમને અપડેટ કેવું લાગ્યું એના વિશે ખાસ વિડીયોની અંદર જણાવશો. દરેક મિત્રો કોઈ પણ મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો આ મિત્રો એકદમ ઇઝી સરળ પ્રોસેસ છે, ઘરે બેઠા તમે કરી શકશો. તો બસ આવી જ માહિતી મળતી રહેશે. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR Update for more update. થેન્ક યુ.